કાકા એ કાકા એટલે પૈસા લાવો ભરવા નહીં આ તારીખ કેટલી અરે નક્કી પીજે લાવવા હા પૈસા પૈસા હા પૈસા તો વિદેશ દો હા તોય નહીં કરતો કેમ ગોતું હા તમારા જોડે હતા કાલ તમે લઈને નતા આવવાના હા માથું ગરમ યાર બા તારીખ કેટલી પૈસા તો નહીં લાવો મને યાદ નહીં એટલે આવું હું કયો ડો પૈસો આપતા હતા કાકા એ લોકો પૈસા તો લાગશો અલ્યા હું આ તો કેમ દીધો ઓફિસે ગયા હતા તમે વર્તમાન કે હું પૈસા લઈને આવું ખબર મેં ફોન કર્યો વખત ઓવે હા યાદ આવ્યું છું બોરે હવે કોમ હે ને ગોકુલપુર હા અહીં આવતો તો હું એકલ મને લાગે પૈસા તો પડી ગયેલા મારા પડી ગયા ઓવે એટલે તમારે તો બુડો શું કેવું તમારે હવે મારી કે જવું પછી ગોતવા એટલે ગોતવા હતા એટલે બધા પૈસા હાથમાં આવો તો હું જઉં તો ખરા એકલ હા ગોકુલપુર જઈને પૂછું કોકને તો કદાચ કોક જડ્યા હોય તો હાલ દે હા એટલા બધા પૈસા કોઈ પાહા ના હાલો હાલશે હાલશે હું જાઉં અને નહીં હાલો તો શું કરશો પેલા એનું સેટલ કરી રાખો પોલીસ બોલાવશું હા કેસ કરશું જમ કેસ કરીને પૈસા પાછા લાવ્યા હું માર ગમે તે કરું ગમે કઈ પૈસા જોવો હોય ને હારું આજ હોજે ભરવાના ને વાહ હોજ સુધી આવી જશે ત્યાં કરે બધાય પૂરેપૂરા પૂરેપૂરા બિઝનેસમાં બધું લોસમાં હડશે ના ના પૂરેપૂરા પાછા કોઈ લાવ્યા મન ના કહેતા હા હા નહીં કહું હો હા હવે માથું ચલાવવાનું તે હવે ગમે તે ના મોટા પડો મરવા પડો ગમે ગોતી લાવો પૈસા આવો જો આવા નવા ઠેકાણા રાખીને આવો દર વખત હું તો મન તો હજી ગોતવા દઈ જઈને હોય તો સ્કૂલમાં પૈસા બહુ ખોણા હા દારૂ ના નશા થઈ ગયું મને કોક યાદ આવે હા ભાઈ મારે કાલ કોક થયેલું મને ઉકેલ જવા દે હા સાચી ચાલો પૈસા મારા ખોવાના ખબર આવતો હતો અને આટલામાં ચોક્કસ કે મારા પૈસાનું મને એવું થોડું થોડું યાદ આવે એક ભાઈ ઉભો હતો એટલે લાલ પાકડી પહેરીને અને એના હાથમાં કડવું હતું અને પૈસા હોય તો પડ્યા ને જોવા દે મને આટલા જ ખોવાના ને એવું લાગે એવું લાગે ને કે પેલા લાલ પાકડી વાળાને પૈસા આલ્યા એવું લાગે હાથમાં કડવું હતું અને લાલ કલરની પાકડી હતી બરોબર મને ગમ જ જવા દે પૂરા ગમ જ હોય તો કોઈ એવા લાગતા નહીં પૂરા ગમ જ જવા દે કોઈને પૂછે લાલ પાકડી વાળો મળે તો ભૂલ દે લાલ પાકડી વાળા મોણાનો ગોતવાનો હે હવે મને યાદ આવ્યું બીજું અચાયું કોમ ગોકુળપુરા કે ગોકુળપુરા હોવા ગોકુળપુરા તમે વાયના જ છો ને હોવા એક ભાઈને ઓળખો તમે શું નામ હોય નામ ખબર નહીં પણ પાઘડી લાલ બંધેલી હતી અને હાથે જાતું કડું પહેરેલું હતું લાલ પાઘડી વાળો ગામમાં કેટલાય રે હું એને ગોતું હતા ફોટો બતાવો ને ફોટો ફોટો તો ચો હ ફોટો નહીં ને
ફોટા વગર તો સીધા ઓળખાય બધા ગામમાં લાલ ભાખરી જ પહેરે. હા એટલે તમને નહીં ખબર નહીં ને એ ફોટો ના ખબર હોય ને ફોટો બતાવો તો બતાવું તમને. ફોટો નહીં યાર ફોટો કોણ કે કાં તો ફોટો કયો. નોમે યાદ નહીં શું કર્યું હે? ખાલી એટલું ખબર હે કે લાલ પાઘડી પહેરી હતી અને બાઇક લઈને આવ્યા હતા એકન તો મને ભેગા થયા હતા આગળ. જો વડીલ લાલ ભાખરી વાળા કનાય પડ્યા ગામમાં, બાઇક વાળા કના પડ્યા, કળાય ચેટલાય પહેર્યા. એટલે તમે ફોટો બતાવો તો ખબર પડે. ફોટો તો નહીં સારું હેડો તને ગરમીનો કંટાળ્યો હવે શું કરું લે પૈસાનો શું કરું હવે જબર ફસવાનો પેલો વ્યક્તિ લેવા આવશે તો સારું હ ને કહો મહિને ચોક ખોડે લે ચકલા આ વારામ દેખાતો રહે છે કે ચોકો ફરવા જતો રે એ ચકલા લે ભુરભા લે હું કરો અલે બેલ ગિલા જઈને ઘેર જઈને આવ્યો કે બાઈક આલો કે શેતર જવું શેતર જવું બાઈક આલો કે ઓલ્યા તમે બાઈક મારી જોડે માગો એટલે માર જોડે એકલા જોડે બાઈક પણ આ પડી નવ તે લાયા તો જૂનું પડી એટલે આલો બાઈક અલ્યા જૂનામ થા નહીં અને હું તમને શું કહું કે બાઈક વધારે જોડે માર જોડે એકલા જોડે શું માગવા આવો તો પેટ્રોલનો ભાવ અભળો તમે પેટ્રોલ તો પૂરા દીએ 20 રૂપિયાનું છે બહાર છે સારું હું કહું હું તમને એક વાત કહું બોલો તમારે ઉકેલ આવશે એક વાતનો બરોબર ઉકેલ તો આલીશ હું તમને એમ કહું એક વ્યક્તિ મને કાલે રોડ ઉપર ભેગો થયો મને મેં એનો જીવ બચાવ્યો મને પૈસા આલીને જતો રહ્યો હવે પૈસા આપણે અને તો ભીતરી ફોનમાં આલીને જોયો મને બરોબર પણ આપણે પૈસા ના લેવા ગયા ના લેવાય હા એટલે તો કહું દારૂ રહ્યો બા કેસ બેસ કરશે થલવાઈ રહ્યા હા એટલે જ ને એ પૈસા કેસ તો ના કરીને હાથે ને આલે કેસ તો એવું? તો તેનો જીવ બચાવ્યો એટલે મને એને આલીને જાય કે લે આ તમે રાખો તમે મારો જીવ બચાવે ને એટલે કે મને થોડા ઉછીને આપજો અલ્યા એમાં પૈસા રૂપિયો કોઈ નહીં આપવાનો મારો ભત્રીજો એવું જ કહેતો હું બાઇક લાવવાનો આમ કહું ત્યાં ના ભાઈ આપણે કોઈના પૈસા આપણે જોતા નહીં આપણે કોઈના પૈસા આપણે શું કરવાના તો જો ઠીકો નહીં પણ તો પોલીસ સ્ટેશનમાં આલી દેવાનો પૈસા પોલીસ સ્ટેશનમાં આલ્યા મુખી બુકિંગ ગયો તો ન્યાય આલશે કોક વાતમાં કોક ઉકેલ કરશે હા એ વાત સાચી કહી તમે હા ભમરાભાઈ મુકિંગ ઘેર હેડો હા હેડો હા હા વહી હેડો કે તમે શેડ હોય નહીં બોલી ગયો ભૂલભાઈ દારૂ લેના કેટલા પૈસા 100-200 રૂપિયા છે એટલા પૈસા હાલવાનું કયો હો બહુ છે કોઈ પહા હાલતું છે તો તાન હો બહુ નહીં એટલે હ મારે પેલા મને એવું લાગ્યું કે 1 કરોડ રૂપિયા જેવું પણ 1 કરોડ નહીં યાર તો તાન મેં ગણ્યા ને તે 20-25 લાખ રૂપિયા જેવું નહીં હર્યું નહીં હાલવા આવજો ને મને આલી લાવો અરે ના લે આપણે કોઈને પૈસા ના નાખે અલે એવું હોય તો આલીને જો કે આપણે જો ઇન્જોરી લઈ લીધા એ વાત તમારી સાચી હે પણ ભાઈ પીધેલી હાલતમાં હતો જો હાજરી ને આલે હોય ને કે હાજો મારો કમ્પ્લીટ હ અને મને આલે ને તો હું લઈ લો પેલી હાલતમાં પણ તો જોઈ તો હશે કે આ લાલ પાકડી વાળા તોરી પાકડી વાળા હા એ તો હો કઈ મેં જોયું કે ના જોયું પણ હું ક્યાં માંગુ તને કે એ જે હે ને મને પૈસા આલે ને એટલે પીધેલા હતા બસ એટલે જ મહત્વનું જો એને હાજર તો હું રાખું અને જો પીધેલા હે ને એટલે જેવું ખબર હે જો કદાચ એના પૈસા હું રાખું અને કાલ ઉઠીને કદાચ કેસ બેસ કરે અને કે ક્યારે મારા પૈસા લઈ ગયા તો મારું કહેવાનું એમ કરો આ મુખી ઘર તો આવીને કઈ મુખી જોડે નહીં જો લાવ મને આલી દે હું રાખું લાવ ના ના યાર પીધેલા મનોનો કોઈ દર વિશ્વાસ ના કરે સમજણ પડી ઈમાનદારી નહીં આલે તમને પીધેલા મેં પીધેલા ગમે તે કહી દે અને કાલ આપણે સવારે પૂછીએ ને તો કે મેં નહીં કીધું એમ જ કહી રહ્યા એટલે હું વિશ્વાસ નહીં કરતો. મુખી જોડે હેડો એટલે પૈસાનો કોકનો ઠેકાણો પાડવું પડશે સમજણ પડી તમને ન્યાય માગો મુખી વાતનો ઉપકરણ તો ખાશે કો Yeah.